નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી સુરતથી। સુરત જિલ્લાનો લાંબા સમયથી બિસ્માર રહેલો હાઈવે આખરે જે હાલ થયો છે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગે ખાડા ભરવાની જે કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે। રસ્તાની હાલત છે ઘણા સમયથી દયનીય હતી અને જેમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે પીડી સંજય યાદવે કામગીરીનું નિરીક્ષણ કર્યું છે, જ્યાં ખાડાઓ પૂરી નાખવા માટે ડામર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે। વિવિધ જગ્યાઓએ રિપેરિંગનું કામ ધીમે ધીમે ચાલ્યું છે, ત્યારે હવે ધીમું કામ છે એમાં ઝડપ આવી છે અને પૂરજોશથી આ કામ ચાલી રહ્યું છે। વાહન ચાલકો પણ હવે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી તેમના મુસાફરીના માર્ગમાં ખાડાઓ હતા અને જેને લીધે ભયનું વાતાવરણ હતું, ત્યારે હવે તેમણે અમુક હદે રાહતનો શ્વાસ લીધો છે। હવે જોવાનું એ રહેશે કે આ કામગીરી ક્યારે પૂર્ણ થાય છે અને શું આ નવીન ટકી રહે એવી ગુણવત્તા ધરાવે છે કેમ, તે હવે આવનારો સમય બતાવશે।